9 ઓક્ટોબર એટલે કે વિશ્વ પોસ્ટલ દિવસ. એક સમયે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સુધી સંદેશો પહોંચાડવા માટે તાર ટપાલ મહત્વની સેવાઓ ભારતીય પોસ્ટ વિભાગ કરી રહ્યું હતું. તેના પર નિર્ભર રહેવું પડતું હતું. આજે સમય બદલાયો છે અને સમયના વેણમાં ભારતીય પોસ્ટલ વિભાગે પણ પોતાની વિવિધ સેવાઓ રૂપાંતર કરી દેશના નાગરિકોને આપી છે. તેમાં ખાસ ટેકનોલોજી સાથે તાલમેલ સાધી અનેક સેવાઓ ભારતીય પોસ્ટલ વિભાગ સીધા તેના ગ્રાહકોને પહોંચાડી રહી છે. આજે પણ અનેક સેવાઓ લાભ મળતા દરેક પોસ્ટ ઓફિસમાં નાગરિકો ચહલપહલ જોવા મળી રહી છે. ભારતીય પોસ્ટલ વિભાગે ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવ્યો છે. ચાલુ વર્ષે જુલાઈના અંત ભાગમાં નવા આઈટી 2.0 અંતર્ગત એપીટી એપ્લિકેશનના પ્રારંભથી પોસ્ટલ વિભાગનો નવો યુગનો પ્રારંભ થયો છે. એપીટી એપ્લિકેશનથી ખેડા ડિવિઝનમાં સમાવિષ્ટ ખેડા આણંદ જિલ્લાની 376 પોસ્ટ ઓફિસમાં લાખો ગ્રાહકોને ઝડપી અને પારદર્શી સેવાઓ મળી રહેશે. ભારત સરકારના આદેશ અનુસાર પોસ્ટ વિભાગ અત્યારે ડાક જે વીક છે તે 6 તારીખથી 13 તારીખ સુધી ઉજવી રહ્યો છે, જેમાં પોસ્ટ ખાતાની તમામ પ્રકારની સેવાઓ ડાક ચોપાલના માધ્યમથી દરેક ગામે ગામે ત્વરિત આપવાની છે. અને આ સેવાઓ ત્વરિત આપવા સાથે સાથે તેનું સંકલન ડીસીડીપી પોર્ટલ પર પણ અમે કરીએ છીએ, જેથી કોઈ પણ વ્યક્તિ આ જોઈ શકે છે અને પોસ્ટ ઓફિસનો જે સેવા છે એનો તમામ લાભ લઈ શકે છે. સાહેબ, જે પ્રકારની સેવાઓ છે કેવા પ્રકારની સેવાઓ ગ્રાહકોને સીધી મળી રહી છે? અત્યારે અમે આઈપીપીબીના માધ્યમથી પોસ્ટ ઓફિસમાં આવ્યા વગર તેમનું સેવિંગ ખાતું પણ ખોલી શકીએ છીએ, તેનું કરંટ ખાતામાં તબદીલ કરી શકીએ છીએ. તેમને જે ડિજિટલ સેવાઓ છે તેમના પૈસા લેવાના મૂકવાના, તેઓ પોસ્ટ ઓફિસ આવ્યા વગર પણ ડિજિટલ માધ્યમથી કરી શકે છે. જેમાં આપણે કોઈ પણ એ લોકો પ્રીમિયમ પણ ભરી શકે છે વીમાનું, તેમના ખાતાની રિકરિંગ ડિપોઝિટ જમા કરાવી શકે છે, સેવિંગ બેંકનો ઉપાડ પણ પોસ્ટ ઓફિસમાં આવ્યા વગર ઇન્ટરમીડિયેટ ટ્રાન્સફર કરી અને જે આઈપીપીબીમાંથી પોસ્ટ ઓફિસ સેવા જે સેવિંગ બેંક છે તેમાંથી જાતે ઉપાડી શકે છે, પૈસા જમા પણ કરાવી શકે છે. અને ક્યુઆર કોડ મારફતે પણ તેમનું પ્રીમિયમ તેઓ પોતાના ઘરેથી આરામથી ભરી શકે છે. આમ લોકોના સમયનો ખાસો એવો બચાવ થઈ શકે છે. ડિજિટલ સેવાની અંદર જે પિનકોડ છે એ પિનકોડ કેવી રીતે કાર્યરત કરવામાં આવે છે અને કેવા પ્રકારની હાલ સેવાઓ આપે છે? શરૂઆતમાં 1972થી આપણે જે દરેક ડિસ્ટ્રિક્ટ, સર્કલ અને ચોક્કસ પોસ્ટ ઓફિસના માધ્યમથી ટપાલનું વિતરણ સોર્ટિંગ થઈ શકતું હતું. તેવી જ રીતે હવે આપણે પિનના માધ્યમથી કોઈ પણ પોતાનો પિનકોડ શોધવા માટે મોબાઈલના ઉપયોગ વડે જે તે લોકેશન પરથી પોતાનો પિનકોડ ટ્રેસ કરી શકે છે. આના માટે આ સિસ્ટમ આપણે આઈઆઈટી હૈદરાબાદ અને ઇસરોના એનઆરએસસી સાથે મળીને પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. જે નવી સેવા નવું અપગ્રેડેશન આવ્યું છે 2.0, એમાં કેવા પ્રકારની સેવાઓ મળી રહી છે, કેટલી ઝડપી મળી રહી છે? છેલ્લા 2.5 મહિનાથી એપીટીનો એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો પ્રારંભ થયો છે, જે છેવાડાના ગામ સુધી આપણે પહોંચાડવામાં આવ્યો છે. તેમાં જે સિસ્ટમ જે પોસ્ટ ખાતાના માધ્યમથી જ પોતે જાતે ડેવલપ કરેલી છે, તેથી જે પોસ્ટ ઓફિસની કામગીરી ઠપ થઈ જતી હતી તે હવે એમાં ઘણો બધો સુધારો થયેલ છે અને લોકોને સુવ્યવસ્થિત રીતે સેવાઓ મળી રહે તેના માટે આપણે આ પ્રોગ્રામ ડેવલપ કરેલો છે. આવતીકાલે વિશ્વ પોસ્ટલ દિવસ છે, લોકોને શું સંદેશો આપના તરફથી? લોકો વધુમાં વધુ પોસ્ટ ઓફિસનો લાભ લે અને જે ભારત સરકારનો મૂળ ધ્યેય છે કે નાનામાં નાના છેવાડાના ગામ સુધી જન સુધી ડાક સેવાઓ પહોંચે, લોકોની બચતમાં વધારો થાય અને લોકો બચત કરવા માટે પ્રેરાય. 6 અંકમાં પહેલા 2 જે અક્ષર હોય છે તે
પહેલાં 2 શબ્દ હોય છે આંકડા, તે જે તે સર્કલ માટે, પછીના ડિસ્ટ્રિક્ટ માટે અને છેલ્લા 3 આંકડા જે તે પોસ્ટ ઓફિસ, ડિલિવરી પોસ્ટ ઓફિસ માટે, જે ચોક્કસ નિયત પોસ્ટ ઓફિસ માટે હોય છે. જેવી રીતે ઘણી જગ્યાએ 2-2, 3-3 એક જ ગામના નામ હોવા છતાં સીધી રીતે આ સેવા પોસ્ટ ઓફિસની જે સીધી એના નિયત સ્થળે પહોંચવા માટે જે છેલ્લા ડિલિવરી પોસ્ટ ઓફિસના 3 આંકડા હોય છે. આની સેવાઓ જે છે ક્યારથી શરૂ કરવામાં આવે છે પિનકોડની? પિનકોડની સેવા 1972થી પોસ્ટ વિભાગના દ્વારા શરૂઆત કરવામાં આવેલી હતી. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.